પોલીસ અધિકારીઓ હોય એમની ચાપલુસીના કારણે, એમના ભ્રષ્ટાચારના કારણે, પૈસા કમાવાના કારણે ભાવનગર નહીં સમગ્ર ગુજરાતની અંદર દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે. દેશી દારૂઓ તો ઠીક, ડ્રગ્સના અડ્ડાઓ ચાલે છે ને ગુજરાતના નિર્દોષ હિન્દુ યુવાનોને બરબાદ કરવાનું કામ આ હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીની કરી રહ્યા છે. ત્યારે આખા ગુજરાતની અંદર અમે આંદોલન કરશું. બોલો હર્ષ સંઘવી મુર્દાબાદ. તો જોહાર પબ્લિક, આમ આદમી પાર્ટી હવે એક્શન મૂડમાં આવી ગઈ છે. આપણા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. મિત્રો, આપ સૌ બી જોડાજો તેવી મારી નમ્ર અપીલ છે. મિત્રો, આપણા ડેડિયાપાડા તાલુકામાં ક્યારે યોજાશે તે ખબર નથી. આગળની અપડેટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો, હર્ષ સંઘવીના રાજીનામાને લઈને શું કહી રહ્યો છે આપ નેતાઓ, આવો સાંભળીએ. પોલીસ અધિકારીઓ હોય એમની ચાપલુસીના કારણે, એમના ભ્રષ્ટાચારના કારણે, પૈસા કમાવાના કારણે ભાવનગર નહીં સમગ્ર ગુજરાતની અંદર દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે. દેશી દારૂઓ તો ઠીક, ડ્રગ્સના અડ્ડાઓ ચાલે છે ને ગુજરાતના નિર્દોષ હિન્દુ યુવાનોને બરબાદ કરવાનું કામ આ હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીની કરી રહ્યા છે. ત્યારે આખા ગુજરાતની અંદર અમે આંદોલન કરશું. બોલો હર્ષ સંઘવી મુર્દાબાદ. મંત્રી મુર્દાબાદ. ભાવનગર પોલીસ શરમ કરો. इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद. हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय. बंद करो भाई, बंद करो. दारू बंद करो, बंद करो भाई, बंद करो. दारू बंद करो. राजीनामा आपको, राजीनामा आपको. राजीनामा आपको, राजीनामा आपको. राजीनामा आपको, राजीनामा आपको.
સંઘવી રાજીનામું આપો. રાજીનામું આપો. રાજીનામું આપો. હર્ષ સંઘવી રાજીનામું આપો. રાજીનામું આપો. હર્ષ સંઘવી રાજીનામું મારી સાહેબ કે સુભાષ સરકાર રાજીનામું આપો. રાજીનામું આપો. રાજીનામું આપો. હર્ષ સંઘવી રાજીનામું આપો. રાજીનામું આપો. હર્ષ સંઘવી રાજીનામું આપો. જિંદાબાદ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જિંદાબાદ. જિંદાબાદ. मातरम मातरम लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे भारत माता की जय भारत माता की जय सुभाष सरकार राजीनामું આપો રાજીનામું આપો હર્ષ સંઘવી રાજીનામું આપો રાજીનામું આપો રાજીનામું આપો હર્ષ સંઘવી રાજીનામું આપો जिंदाबाद इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद भारत माता की जय भारत माता की जय भारत माता की जय મંત્રી હોય આ ભાજપની સરકાર એમની પાસે ટકાવારી માંગે છે તો એના કારણે અત્યારે જે ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયું છે એમાં 10 માણસોના જીવ ગયા છે અને સાથે સાથે 40 માણસો દવાખાનામાં છે. આ ગંભીર હાલત એટલા માટે થઈ છે કે ચોરી છુપકેથી આ દારૂ પીવડાવવામાં આવી રહ્યો છે અને એ દારૂ નકલી છે. નકલી હોવાના કારણે આજે અમારા જે ગુજરાતમાં જનતા છે એમના ઘણા બધાના ઘરો બરબાદ થઈ ગયા છે. તો આ ભાજપ સરકારમાં બેઠેલા હર્ષ સંઘવીને અમે આ લીમડીથી એલાન કરીએ છીએ કે તેઓ રાજીનામું આપે. રાજીનામું નહીં આપે તો અમે દરેક સિટીમાં અને દરેક સરકારી કચેરીઓમાં આંદોલન કરવાના છે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. હર્ષ સંઘવી રાજીનામું આપો. હર્ષ સંઘવી રાજીનામું આપો. लड़ेंगे જીતેંગે. બંધ કરો. ગુજરાતમાં દારૂ બંધ કરો. રાજીનામું આપો. રાજીનામું આપો. રાજીનામું આપો.